મિત્રો અહીંયા સૌથી પહેલો જે સવાલ ઉપડી રહ્યો છે એ છે કે કયા એવા મોટા બદલાવ હતા મિત્રો જેના લીધે આપણને એમ લાગ્યું કે અહીંયા કાંઈક તો સંતાવવામાં આવી રહ્યું છે। સૌથી પહેલાં આપણે એ બદલાવ વિશે વાત કરીએ મિત્રો, એના પછી આપણે આગળની ખબરો ઉપર વાત કરીશું। અહીંયા મિત્રો ટીવી ચેનલ અને અખબાર જે છે એ અલગ રીતે વાત કરે છે। 9 મેના રોજ જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યું, ઉડાડી નાખવામાં આવ્યું। આપણે પાકિસ્તાનના 11 મોટા હવાઈ અડ્ડાઓને ઓપરેશન સિંદૂરના હેઠળ આપણે નષ્ટ કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું એકદમ। તો બધા જ ટીવી ચેનલો ઉપર આ ન્યૂઝ લાગી જાય છે। ટીવી ચેનલોનો જે જોશ હતો એ મિત્રો એકદમ અલગ હતો આ ઘટનાને લઈને। આ ઘટનાને ઐતિહાસિક જણાવવામાં આવી રહ્યું હતું। આપણી બ્રહ્મોસ મિસાઇલની તારીફ કરવામાં આવી રહી હતી અને આખા ભારત દેશમાં મિત્રો જોશ જે હતો એ એકદમ હાઈ હતો। આની વચ્ચે ખબર આવી છે કે પાકિસ્તાનમાં કિરાના હેલ્થ સરગોથાની પાસે પણ ભારતે મિત્રો હમલો કર્યો છે। ઇન્ડિયન આર્મીએ ત્યાં પણ હમલો કર્યો છે। ઇન્ડિયાની જે મિસાઇલ છે ત્યાં ગઈ છે બ્રહ્મોસ। અને મિત્રો આ એ ઇલાકો છે જ્યાં એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન જે છે એ અહીંયા પોતાના ન્યુક્લિયર હથિયાર મતલબ કે પરમાણુ હથિયાર પાકિસ્તાન અહીંયા રાખે છે। આ બધાની વચ્ચે એક ભૂકંપના ઝટકાની પણ વાત સામે આવી। એવું માનવામાં આવ્યું કે કારણ કે ભારતે અટેક કર્યું, ભારતે હમલો કર્યું, તો આના લીધે એક ભૂકંપનો ઝટકો પણ આવ્યો અહીંયા। પાકિસ્તાન માટે આ ખૂબ જ મોટો ઝટકો હતો। પાકિસ્તાનના એકદમ અંતની વાત માની લીધી હતી લોકોએ કે પાકિસ્તાન હવે બસ ખતમ થવાનો છે। પણ મિત્રો સડનલી અચાનકથી 10 મેના રોજ બધું જ બદલી ગયું। જ્યાં પરમાણુ એ લોકોના હતા ત્યાં હમલાની વાત એકદમ ન્યૂઝમાંથી ગાયબ થઈ ગઈ। આના પછી સોશિયલ મીડિયા, ટીવી ઉપર જે ઓફિશિયલ લોકો હતા એમની આવાજ, એમનો સ્ટેન્ડ એકદમ બદલી ગયો। અહીંયા મિત્રો પીપલ લાઈક ઉમર અબ્દુલ્લા જે એકદમ સ્ટ્રોંગ સ્ટેન્ડ લઈ રહ્યા હતા, એમના પણ સુર અચાનકથી બદલી ગયા। થોડોક અવાજ એમનો ઢીલો પડી ગયો અહીંયા। અને મિત્રો અહીંયાથી જ એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું કાંઈ સંતાડવામાં આવી રહ્યું છે? કારણ કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી જે આને એક શાંતિનો સંદેશ હવે જણાવવા લાગ્યા છે, જે પહેલાં એકદમ પોતાનો સ્ટ્રોંગ સ્ટેન્ડ લઈને બેઠા હતા। અને આના સિવાય બીજા પણ ઘણા બધા સિમ્ટમ છે મિત્રો। આ બધાના સૂર એકદમ બદલ્યા કેવી રીતે? નગરોટાવાળી જે ખબર હતી, વૈષ્ણોદેવીવાળી જે ખબર હતી, એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહી હતી। કારણ કે સોશિયલ મીડિયા ઉપર આ જે ખબરો હતી આમને લઈને એકદમ લાખો પોસ્ટ કરી નાખવામાં આવ્યા હતા, પણ ટીવીમાં આ ખબરો ચલાવવામાં નહોતી આવી। આપણું જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે મિત્રો એણે આ ખબરોને પૂરી રીતે નજરઅંદાજ કર્યું। મેઇન સ્ટ્રીમ મીડિયાએ એ સવાલ ન ઉપાડ્યો કે સીઝ ફાયર પછી પણ શું સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે? જ્યારે મિત્રો તમામ એવા જર્નલિસ્ટ હતા જેણે પોતે એ વિડીયો નાખ્યા છે કે એણે કહ્યું કે જો ભાઈ અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ, અહીંયા કાશ્મીરમાં સેલિંગ ચાલી રહી છે, ડ્રોન આવી રહ્યા છે, મતલબ કે હમલો હજી પણ સીઝ ફાયર પછી પણ ચાલુ છે, ડ્રોન આવી રહ્યા છે। મંત્રી એકદમ ખામોશ હતા। કોઈ પણ મંત્રીએ એવી પ્રકારનો કોઈ મોટો બયાન ના આપ્યો। જ્યારે મિત્રો પાકિસ્તાનને લઈને સરળ રીતે લોકો જે હોય છે એ ઘણા વોકલ હોય છે। સરકાર શું આ વિષય ઉપર શાંત થવા માંગતી હતી, કંઈક સંતાડવા માંગતી હતી, શું કે હાલત જે છે એ વધારે ખરાબ ન થાય? આ ઘણા બધા પ્રશ્નો છે। આ ઘણી બધી એવી વાતો છે મિત્રો જે એક ઇશારો તો આપી રહી છે કે સરકાર અને મેઇન સ્ટ્રીમ મીડિયા અહીંયા કંઈક તો મોટું સંતાડી રહ્યા છે। કિરાના હેલ્થના હમલાની સચ્ચાઈ અને પરમાણુ હથિયારોને લઈને પણ અહીંયા પ્રશ્નો ખૂબ જ મોટા પાયે ઉપડી રહ્યા હતા। શું આ એટલા માટે છે કે ભારતના પાકિસ્તાન સાથે જે સંબંધ છે એ ખરાબ થઈ શકતા હતા? ખરાબ જ છે સંબંધ તો? અથવા તો આ શું કાંઈ એવું તો નથી કે આ પાકિસ્તાન અમેરિકા વચમાં પડ્યો તો એના લીધે આ જે વસ્તુ છે બધી થઈ છે અચાનકથી? તો ઘણી બધી અહીંયાથી જ મિત્રો ઘણા બધા એવા પ્રશ્નો લોકોના મનમાં ઊભા થયા અને લોકોને એમ લાગ્યું કે આ શું કામ આટલું બધું સંતાડવામાં આવી રહ્યું છે? આ વિષયમાં કોઈ નવી અપડેટો શું કામ નથી આવી રહી? શું થયું મિત્રો? શું થયું કે આપણે એકદમ વક્ત બદલ્યું, જજ્બાત બદલ્યું, હાલત બદલ્યા, આપણો સ્ટેન્ડ અચાનકથી બદલી ગયો? થયું શું? કારણ કે આપણા ભારત દેશમાં મિત્રો ઘણા બધા લોકો આ વાતને લઈને એકદમ હતાશ થઈ ગયા। આ સાચી વાત છે। જે સીઝ ફાયર થયું ઘણા લોકોને પસંદ નથી આવ્યું, કારણ કે કેટલા લોકો એમ કહી રહ્યા છે કે આ એક ખૂબ જ સારો મોકો હતો પાકિસ્તાનને નસ્તે નાબૂદ કરવાનો। પણ મિત્રો આ બધા પ્રશ્નોના હવે હું તમને આ વિડીયોમાં જવાબ આપું છું મિત્રો। જવાબ મિત્રો કંઈક એવું છે કે આ કહાની જાય છે નૂર ખાં હવાઈ અડ્ડા ઉપર હમલાને લઈને।
બરોબર છે. નૂરખાં હવાઈ અડ્ડો જે છે એ પાકિસ્તાનની સેના માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ જગ્યા છે. શું કામ? કારણ કે ત્યાં મિત્રો પરમાણુ રણનીતિનો સૌથી અહેમ ખેલ થાય છે. આ પાકિસ્તાનની સ્ટ્રેટેજિક પ્લાન ડિવિઝનનો મુખ્યાલય છે એક રીતે કહીએ તો. સરળ ભાષામાં સમજાવીએ મિત્રો તો પાકિસ્તાનના જે પરમાણુ હથિયાર છે, જે પણ પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે, એ માનવામાં આવે છે કે આ જ હવાઈ અડ્ડાની આજુબાજુમાં એને રાખવામાં આવ્યું છે. અને ભારતે જ્યારે મિત્રો 9 મેના રોજ બ્રહ્મોસ મિસાઇલથી અહીંયા હુમલો કર્યો તો એમ માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં આ જગ્યા ઉપર ખૂબ જ વધારે નુકસાન થયું છે. આ જગ્યા ઉપર એમ કહેવામાં આવે છે કે પરમાણુ હથિયારોની સુરક્ષાને મોટો નુકસાન થયો. ઓફિશિયલી તો મિત્રો હજી સુધી આને લઈને કાંઈ કહેવામાં નથી આવ્યું, પણ અનઓફિશિયલ રીતે ખબર એવી આવી કે ભારતના આ હુમલાના લીધે આ હવાઈ અડ્ડાના 50 કિલોમીટરની આસપાસના ઇલાકામાં જે છે પાકિસ્તાનના પરમાણુ હથિયાર રાખેલા હતા. ભારતને ખબર પડી અને ભારતે ત્યાં અટેક કર્યું, જેણે પાકિસ્તાનની એકદમ સૌથી વધારે કમજોર નસને દબાવી નાખી. અહીંયા આપણે કમજોર નસ શું કામ કહી રહ્યા છીએ? તો જો પાકિસ્તાન ભારત સાથે સીધી લડાઈ નથી કરી શકતો, સીધા યુદ્ધમાં પાકિસ્તાન ક્યારે પણ ભારત સામે જીતી નથી શકતો. પાકિસ્તાન 3-4 દિવસથી વધારે ભારત સામે ટકી જ નથી શકતો એની આર્થિક હાલતને જોતા. પાકિસ્તાને હમણાં જ અમેરિકા પાસેથી કર્જો પણ લીધો છે, પણ અહીંયા પાકિસ્તાન જે છે એ ભારતને ન્યુક્લિયર વોરનો ડર દેખાડી શકે છે. પણ જ્યારે ભારતે પાકિસ્તાનના ન્યુક્લિયર અડ્ડાઓની આસપાસ હુમલો કરી નાખ્યો અને સંદેશ આપ્યો કે ભારત એટલી હેસિયત રાખે છે કે જો અમે વિચારશું તો અમે તારા ન્યુક્લિયર અડ્ડાને પણ તબાહ કરી શકીએ છીએ, જેની વારંવાર તું ધમકી આપે છે કે અમે ન્યુક્લિયર વોર કરશું, અમે એનાથી પહેલાં જ એને ખતમ કરી શકીએ છીએ. આ એક ભારતનો ચોખ્ખો સંદેશ ગયો છે. તો આ જે છે એ પાકિસ્તાન માટે એકદમ બોખલાવાવાળું મુવમેન્ટ હતું મિત્રો, અને એ આપણે અડધી રાત્રે આપણે બધાએ મહેસૂસ પણ કર્યું. પાકિસ્તાન કેટલો ગભરાઈ ગયો આ વાત આપણે બધા જાણીએ છીએ. જ્યારે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી ત્યાં રાત્રે 3:30 વાગે મિટિંગ કરી રહ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, જ્યારે પાકિસ્તાનના ન્યૂઝ ચેનલની અંદર લોકો કલમો પડી રહ્યા હતા, તે સમયે એમની ટોન, એમની ભાષા મિત્રો એ જણાવી રહી હતી કે ભારતે પાકિસ્તાનમાં કંઈક ખૂબ જ વધારે મોટું નુકસાન કરી નાખ્યું છે અને ભારતે કંઈક એવું કર્યું છે જે પાકિસ્તાનની કમજોર નસને દબાવી રહ્યું છે. તે સમયે ખબર નથી કે આ શું છે, પણ એના પછી આ કહાની આવી કે કિરાના હિલ્સ જે સરગોથાની આસપાસ છે, આને બ્રહ્મોસથી નિશાનો બનાવવામાં આવ્યો. આ પાકિસ્તાનનો ખૂબ જ મોટો પરમાણુ હથિયારોનો એક ભંડાર ગણવામાં આવે છે આ એરિયાની આજુબાજુમાં. અને અહીંયાથી જ ઘણા બધા એવા પ્રશ્નો આવવા લાગ્યા કે શું ભારત દેશે એના પાકિસ્તાનના પરમાણુ હથિયારોને નષ્ટ કરવાની કોશિશ કરી? શું આ એક પાકિસ્તાનને ચેતવણી હતી કે અમને ખબર છે તમે લોકો સાવધાન રહો, નહીં તો અમે તમારા ન્યુક્લિયરના અડ્ડા પણ ઉડાડી શકીએ છીએ? કે પછી શું આનો મકસદ જે છે એ આના પરમાણુ અડ્ડાઓને નષ્ટ કરવાનો નહોતો, પણ પાકિસ્તાનને ખાલી ડરાવવાનો હતો? પણ જે પણ વસ્તુ હતી મિત્રો, આણે પાકિસ્તાનને તો એકદમ હક્કોબક્કો કરી નાખ્યો અને અહીંયાથી જ બધા જે છે પ્રશ્નો ઊભા થઈ ગયા. હવે અંદરખાનાથી અથવા એક્સપર્ટની જે મિત્રો જે સચ્ચાઈ બહાર આવી રહી છે કે પાકિસ્તાનની જે સેના હતી આ ભારતના હમલા પછી પાકિસ્તાનની સેના પૂરી રીતે તૂટી ગઈ. હવાઈ અડ્ડાઓને તબાહ કરી નાખવામાં આવ્યું, એમની જે હવાઈ શક્તિ હતી નષ્ટ થઈ ગઈ. હવે એ પોતાનો લાસ્ટ હોપ પોતાના પરમાણુ હથિયારોના અડ્ડાને માની રહ્યા હતા, જેના ઉપર ભારતે આક્રમણ કરી નાખ્યું. અને કારણ કે પાકિસ્તાન એક એવો દેશ છે જેણે ભારતની જેમ મિત્રો નો ફર્સ્ટ અટેકને સાઇન નથી કર્યું. જો તમારામાંથી કોઈ નથી જાણતા તો હું તમને જણાવી દઉં મિત્રો કે આપણા ભારત દેશે જ્યારે પરમાણુ હથિયાર બનાવ્યા તો ભારત દેશે એ સાઇન કર્યું મિત્રો કે અમે કોઈના ઉપર પણ પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરીએ, નો ફર્સ્ટ યુઝની નીતિ અમે અપનાવીશું. પણ અહીંયા પાકિસ્તાને આવી કોઈ વાત નથી કરી, પાકિસ્તાને આવી કોઈ પણ પ્રકારની કોઈ ડીલ નથી કરી. અને મિત્રો આ જ વાતનો પાકિસ્તાન જે છે એ હંમેશા ફાયદો ઉપાડે છે. હંમેશા એ કાંઈક પણ થાય છે તો પરમાણુ હુમલાની ધમકીઓ આપે છે. માનવામાં આવે છે કે કિરાના હિલ્સ ઉપર હુમલા પછી પાકિસ્તાન ભારતથી એટલો વધારે ડરી ગયો હતો કે પછી પરમાણુ હથિયારોના હુમલાની વિચારી રહ્યો હતો પાકિસ્તાન, અથવા તો પાકિસ્તાન એવી કહાની બનાવવા લાગ્યો, એવી એક ભૂમિકા કરવા લાગ્યો જેનાથી
અમેરિકા પાસે એક મેસેજ જાય કે પાકિસ્તાન જે છે એ પરમાણુ હુમલો કરી શકે છે, પરમાણુ હથિયારો ચલાવી શકે છે. ઘણી બધી એવી ખબરો કહે છે મિત્રો કે પાકિસ્તાને પોતાના જે પરમાણુ હથિયાર છે એ ઘણા અલગ અલગ કરી નાખ્યા, જેનાથી ભારત આ પરમાણુ હથિયારોને નષ્ટ ન કરી શકે. ઘણા લોકો એમ પણ કહે છે કે પાકિસ્તાને મિત્રો પરમાણુ હથિયારોને લઈને એમ કહેવામાં આવે છે કે એક ટેસ્ટ કર્યું, જેના લીધે ખૂબ જ મોટો ભૂકંપ આવી ગયો, જેના લીધે અમેરિકાને આ વાતની ખબર પડી અને અમેરિકાએ આ હલચલને પકડી લીધો. કહેવામાં એમ આવે છે કે પાકિસ્તાને એક નાનકડો પરમાણુ ટેસ્ટ કર્યો, એ ચેતવણી આપવા માટે કે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરતો રહ્યો તો પાકિસ્તાન જે છે એ પરમાણુ અટેક પણ કરી શકે છે. અને પાકિસ્તાન માટે આ એના અસ્તિત્વની પણ લડાઈ છે મિત્રો, કારણ કે પાકિસ્તાન આર્થિક રીતે પૂરી રીતે ખતમ છે, આર્મીની રીતે પણ પાકિસ્તાન ખતમ છે, બલુચિસ્તાન ગમે ત્યારે આઝાદ થઈ શકે છે. અને આવી પરિસ્થિતિમાં ભાઈ હમ તો ડૂબેંગે સનમ તુમકો લે ડૂબેંગે, આ જે વાત છે એ બની શકે છે. તો આજે આખી કહાની શરૂ થઈ મિત્રો, અને અહીંયાથી જ અમેરિકાની આમાં એન્ટ્રી થઈ ગઈ અને સીઝ ફાયરનો એલાન થઈ ગયો. પહેલાં જે છે અમેરિકા હતો, જે મિત્રો અમેરિકા હતો એ આ પિક્ચરમાંથી પૂરી રીતે ગાયબ હતો, પણ આવી રીતની કાંઈ ખબરો સામે આવી જેના લીધે અમેરિકા આમાં વચમાં હવે કૂદી પડ્યો અને પછી સીઝ ફાયર કરાવવાની કોશિશ કરી. સીઝ ફાયર હવે થયું છે નથી થયું એ પણ હજી કાંઈ એકદમ ક્લિયર નથી કે થઈ ગયું છે. આવનારા દિવસો દરમિયાન હજી ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે છે, ભારતે આના ઉપર હજી સુધી કાંઈ કહ્યું નથી. તો મિત્રો તમને શું લાગે છે આ વિષયમાં, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો.